નમસ્કાર. તો મિત્રો, તારીખ 28/9/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, વાત કરીએ સૌપ્રથમ આજે ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 149 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 1192 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1490 રૂપિયા, 100 ગ્રામ ચાંદી આજે 14,900 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,49,000 રૂપિયા સુધીની બજાર રહી હતી. તો આજે ચાંદીની બજારમાં ફરી એકવાર વધારો થયો હતો. પ્રતિ 1 કિલોએ 6,000 રૂપિયાનો વધારો એક જ દિવસની અંદર જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 10,590 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 84,720 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,05,900 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 10,59,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ 24 કે સોનાના ભાવ વિશે, તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 11,553 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 92,424, 10 ગ્રામ સોનું 1,15,530 અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,55,300 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે, તો 1 ગ્રામ સોનું આજે 8,666, 8 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 69,328, 10 ગ્રામ સોનું 86,660 અને 100 ગ્રામ સોનું આજે 8,66,600 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. તો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 4,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિ છે તે દિવસે ને દિવસે સામાન્ય વર્ગ માટે કઠિન થતી નજર પડી રહી છે, કારણ કે જે રફતારથી સોનું અને ચાંદી ભાગી રહ્યા છે તે પણ હવે ચિંતા જન્માવે તેવો વિષય છે. કારણ કે અત્યારે જે પણ વિશ્લેષકો છે, મતલબ કે જે સોના ચાંદીની બજારનું વિશ્લેષણ કરતા હોય છે, તે પણ હવે વિચારમાં પડી ગયા છે કે આ સ્થિતિ બની રહી છે તે કયા પરિબળો જવાબદાર હેઠળ છે અને સતત એક ધારી રોકેટ તેજી જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે તે પણ તેમના મનમાં એક સવાલ બની રહ્યો છે, કારણ કે જે પણ અનુમાનો લગાવી રહ્યા છે તે કોઈ પણ અનુમાન તેમનું સત્ય સાબિત નથી થઈ રહ્યું, કારણ કે એક ધારી તેજીનો માહોલ બનેલો છે અને એમાં પણ ખાસ કરીને 2025ના વર્ષમાં જે તેજી જોવા મળી તે પાછલા એક પણ વર્ષમાં આવી તેજીનો માહોલ જોવા મળ્યો નથી. તે પ્રકારની તેજી જોવા મળી રહી છે, કારણ કે આ વર્ષમાં ચાંદીની બજાર 84,000 હતી અને ત્યાંથી ફરીથી જોરદાર છલાંગ લગાવી છે અને અત્યારે એક તેજીના વાવાઝોડા સાથે 1.5 લાખ રૂપિયા નજીક પહોંચી ગઈ છે. તો તેજીનું વાવાઝોડું સોના ચાંદીની બજારમાં ક્યાં જઈને અટકશે તે આગામી દિવસોમાં ખ્યાલ આવશે. તેજીનો ગુબારો છે તે પણ ગમે ત્યારે ફૂટી શકે છે, એટલે એવું પણ નથી કે જે રોકેટ તેજી છે તે પણ આગામી વર્ષોમાં પણ યથાવત રહે. અમુક સમય એવો આવે કે જ્યાં બજાર તૂટી પણ શકે છે.